નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી 2 દિવસ વાવ થરાદના સરહદીય વિસ્તારોના ગામોની મુલાકાતે છે, ત્યારે આઈપીએસ અધિકારીઓ પણ ઇન્ડો પાર્ક બોર્ડર વિસ્તારની મુલાકાતે પહોંચ્યા। વાવના કુંડાળિયા ગામે આઈજીપી રાઘવેન્દ્ર વત્સ અધિકારીઓ સાથે સરહદી વિસ્તારની મુલાકાતે ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક શાળા સહિતના સંકુલોની પણ મુલાકાત લીધી। અધિકારીઓએ ગ્રામજનો સાથે સંવાદ કર્યો। વાવ થરાદ જિલ્લાના સરહદી વિસ્તારોમાં અલગ અલગ અધિકારીઓએ મુલાકાત લીધી। માનવી ચાહે દુનિયાના ગમે તે છેડે જાય, એનું બાળપણ જ્યાં વીત્યું છે તે વતનની મીઠી યાદો હંમેશા તેની સાથે જ રહે છે, જેથી વતનનું ઋણ ચૂકવવું ફરજ બને છે। આ વાત સાર્થક કરી છે ઉદ્યોગપતિ દિનેશ કુંભાણીએ। વતનનું ઋણ ચૂકવવા ઉદ્યોગપતિ સૌરાષ્ટ્રના ખેડૂતોની વારે આવ્યા છે। અમદાવાદના ઉદ્યોગપતિ દિનેશ કુંભાણી, જે મૂળ જૂનાગઢ બાદલપુર ગામમાં વતની છે, ખેડૂતોને મુશ્કેલીમાં જોઈ દિનેશ કુંભાણીએ જૂનાગઢના 4 ગામના ખેડૂતોને હેક્ટર દીઠ 11,000ની આર્થિક સહાયની જાહેરાત કરી છે। બાદલપુર, પ્રભાતપુર, સાખડાવદર, સેમરાળા ગામના ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે। તમામ ખેડૂતોને ખેતરના હેક્ટરની મર્યાદા વગર સહાય ચૂકવાશે। અંદાજિત 1200થી વધુ ખેડૂતોને લાભ મળશે। સાથે સાથે અન્ય ઉદ્યોગપતિને પણ ખેડૂતોના વારે આવવા અપીલ કરી હતી। મોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે, તો બીજી તરફ ખેડૂતો સરકારના સહાય પેકેજની રાહ જોઈ રહ્યા છે। એટલામાં જ હવે ઉદ્યોગપતિ છે તે ખેડૂતોની વહારે આવ્યા છે। જૂનાગઢનું જે બાદલપુર ગામ છે ત્યાંના જે ઉદ્યોગપતિ છે તે હવે ખેડૂતોની વહારે આવ્યા છે અને તેમણે સહાયની જાહેરાત છે તે 4 ગામના ખેડૂતો માટે કરી છે। આપણી સાથે ઉદ્યોગપતિ છે, આપણે તેમની સાથે જ વાત કરશું। દિનેશભાઈ, કેમ આ વિચાર આવ્યો અને કેટલી સહાય આપશો, કયા કયા ગામોને? મૂળ મારું માદરે વતન બાદલપુરની બાજુમાં સાખડાવદર, સેમરાળા ગામ અને પ્રભાતપુર, આ 4 ગામના ખેડૂતોને પ્રતિ હેક્ટર 11,000 રૂપિયા લેખે સહાય આપવા માટેનો એક મેં વિચાર કર્યો છે અને સહાય અમે ચૂકવવા માટેનો નિર્ણય કર્યો છે। વિચાર માં ભગવતી કુળદેવી ખોડલની કૃપાથી મને આવ્યો, કારણ કે આજે જે કાંઈ અમે સુખી સંપન્ન છીએ તે માં ભગવતી કુળદેવી ખોડિયાના આશીર્વાદથી છીએ। અને અમારા ખોડધામના ચેરમેન નરેશભાઈ પટેલની પણ એક અપીલ હતી કે ભાઈ ઉદ્યોગપતિઓ પોતાના વિસ્તારની અંદર, પોતાના ગામની અંદર કંઈક ને કંઈક સહાય કરી અને ખેડૂતોને મદદ કરે। કુલ કેટલા હેક્ટરમાં આખો વિસ્તાર છે? આ 4 ગામના ખેડૂતો છે તેમનો અંદાજિત ગઈકાલે સાંજે અમે જે ગામની મિટિંગ કરી હતી, દરેક ગામના આગેવાનો, સરપંચો અને ગામના વડીલોને બોલાવ્યા હતા, યુવાનોને, ત્યારે અંદાજિત આંક 1800થી 2000 હેક્ટર સુધીનો ટોટલ આવેલો છે। અને લાભાર્થીની વાત કરીએ તો 1100થી 1200 જેટલા લાભાર્થીઓ આ 4 ગામની અંદર લાભ લેશે। તો આપણે જ્યારે ગામડામાંથી જઈએ અને શહેરની અંદર સુખી સંપન્ન થયા હોય ત્યારે પોતપોતાના વતનની અંદર જે કાંઈ બની શકે તેટલી આર્થિક સહાય દરેક લોકોએ નાની મોટી જેની જે સગવડતા હોય સગવડતા પ્રમાણે ખેડૂતોને કરે તો મને લાગે છે કે ખેડૂતોને ખૂબ સારી એવી મદદ મળી રહી। તો આ હતા ઉદ્યોગપતિ દિનેશભાઈ કુંભાણી કે જેમના દ્વારા 4 ગામો માટે જે સહાયની જાહેરાત કરવામાં આવી છે અને અન્ય જે ઉદ્યોગપતિઓ છે તે પણ ખેડૂતોના વહારે આવે તેવી અપીલ કરી છે। અમર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ।